આજના આપણા વિડીયો લેક્ચરની અંદર આપણે વાત કરવાના છે વ્યક્તિત્વ નિયંત્રણની કાર્ય પદ્ધતિ. ટૂંકમાં ચર્ચા કરો. વ્યક્તિત્વ નિયંત્રણની કાર્ય પદ્ધતિ એટલે શું? તો કે અત્યાર સુધી આપણે વ્યક્તિત્વના વર્ણન માટે દ્રષ્ટિગોચર અને દ્રશ્યમાન પાસાઓ પર ભાર મૂક્યો હતો. દ્રષ્ટિગોચર અને દ્રશ્યમાન વસ્તુ એટલે શું? આપણે જોઈ શકીએ તેવી વસ્તુઓ અથવા જેવા પાસાઓ, એવી બાબતો, એના વિશે આપણે બધી વાત કરી અત્યાર સુધીના લેક્ચર્સની અંદર. આ પાસાઓની વ્યક્તિત્વની આંતરિક લાક્ષણિકતાઓ સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંકળાયેલા હોય છે. આંતરિક પાસાઓ હોય ને એ આપણે જોઈ ના શકીએ, બાહ્ય પાસાઓને જ જોઈ શકીએ. એ તો તમને બી ખ્યાલ હશે. એટલે આંતરિક પાસાઓ હોય એ બધા સાથે કેવી રીતના? તો કે કાં તો પ્રત્યક્ષ કાં તો પરોક્ષ રીતે, ડાયરેક્ટ અથવા ઇનડાયરેક્ટ રીતે સંકળાયેલા હોય છે, જે શારીરિક લાક્ષણિકતા, સ્વભાવ, વર્તન, ટેવો વગેરેને પણ અસર પહોંચાડે છે. કોઈ એક વ્યક્તિ બીજી વ્યક્તિ કરતાં વધુ કાર્યક્ષમ દેખીતી હોય છે તેનું મુખ્ય કારણ વ્યક્તિત્વમાં રહેલો તફાવત જ હોય છે. શું? તો કે એક વ્યક્તિ બીજા કરતાં ટૂંકમાં અલગ હોય છે, બરાબર. અથવા બીજું શું? તો કે કાર્યક્ષમ રીતે હોય, ઇફિશિયન્ટ હોય, બરાબર, દેખાતી હોય. એનું કારણ શું? બરાબર. એક વ્યક્તિ કરતાં બીજી વ્યક્તિ સારી શું કામે લાગે છે? તો એનું કારણ એક જ હોય છે. શું? તો કે એનામાં વ્યક્તિત્વમાં રહેલો તફાવત. મેં તમને આગળ જ એક્ઝામ્પલ આપ્યું. બે વ્યક્તિનું પેપર ભરવાનું કહું, આન્સર કી લખવાનું કહું, જોઈને અથવા કોઈ બી રીતના, બરાબર. એક વ્યક્તિ સારી રીતના પેપર પ્રેઝન્ટ કરે છે, બીજો વ્યક્તિ કરી શકતો નથી, બરાબર. તો સારી રીતે આપણે પેપર પ્રેઝન્ટ કર્યું હશે એને આપણે શું કહેતું? કાર્યક્ષમ, બરાબર. ને બીજાએ ના કર્યું અને બિનકાર્યક્ષમ કહેશું. શું કામે? તો કે એમાં એક પર્સનાલિટીનો જ તફાવત છે, વ્યક્તિત્વનો જ તફાવત છે, બરાબર. મીન્સ કે પેપર પ્રેઝન્ટેશન કરવાની સ્કિલ, કૌશલ્ય, આવડત, બરાબર, એ એક જાતનું એનું વ્યક્તિત્વ કહેવાય, બરાબર. આ સમયે આપણા મનમાં સ્વાભાવિકપણે નીચે મુજબના પ્રશ્નો ઉપસ્થિત થતા હોય. જો બીજા વ્યક્તિ આપણા કરતાં સારા લાગે ને તો આપણને પ્રશ્ન મનમાં ઉપસ્થિત થાય. ક્યાં પ્રશ્ન ઉપસ્થિત થાય? તો કે શા માટે આપણે અન્ય વ્યક્તિથી આગળ છીએ? શા માટે આપણે અન્ય વ્યક્તિ આપણાથી આગળ છે? બરાબર. આપણે બીજી રીતના પૂછી શકીએ, શા માટે બીજી વ્યક્તિ આપણાથી આગળ છે? બરાબર. આપણે શું કામે નથી આગળ એના કરતાં? બરાબર. શા માટે આપણે અન્ય વ્યક્તિની જેમ લોકોને પ્રભાવિત કરી શકતા નથી? ઘણા ઓલા લીડર હોય ને, રાજકીય નેતા હોય, પછી અમુક એવા વ્યક્તિ હોય, બરાબર, એ બધાયને મીન્સ કે સ્ટુડન્ટ હોય, પછી આપણા માતા પિતા હોય, બરાબર, પછી જાહેર કોઈ બી પબ્લિક હોય, બરાબર, શિક્ષકો હોય આપણા, બરાબર. અમુક એવા વ્યક્તિ હોય જે આપણે કહેવાય ને, ટૂંકમાં કહીએ તો બાટલીમાં ઉતારવાના એમાં ગુણ હોય, બરાબર. જે હોય છે, જો ફેરી આવતા હોય ને એ ગમે ને બાટલીમાં ઉતારી દે, ગમે એમ કરીને વસ્તુ પોતાને વેચી નાખે. એ શું છે? એનામાં એક જાતનું એવું આવડત છે, કૌશલ્ય છે, ગુણ છે એનામાં, બરાબર. શા માટે અમુક લોકો અલગ સ્ટાઇલથી વર્તન કરી શકે છે? બરાબર. મને ઘણીવાર વિદ્યાર્થીઓ કહેતા હોય તમારું ભણાવવાનું બીજા અન્ય લોકોથી બધું અલગ જ છે પ્રેક્ટિકલમાં, બરાબર. થિયરીની હું વાત નથી કરતો, થિયરીમાં મારા સબ્જેક્ટ ઓછા છે, બરાબર. આ એક એમકોમ સેમ 1માં મારો સબ્જેક્ટ ટૂંકમાં હું ભણાવું છું, મને ગમે છે એટલે, બરાબર. એટલે પ્રેક્ટિકલ છે હું બુક મુજબ ભણાવતો નથી. એટલે વિદ્યાર્થીઓ મને શું કહે? તો કે તમે તમારું ભણાવવાની જે સ્ટાઇલ છે, મેથડ છે, પદ્ધતિ છે, અન્ય લોકોથી અલગ છે, બરાબર. શું કામ અલગ છે ભાઈ? તો કે હું એ પ્રમાણે મેં પહેલાં તૈયારી કરેલી હશે, એની મને ખબર હોવી જોઈએ, પછી હું ભણાવી શકું. એટલે બીજા કરતાં હું અલગ પડ્યો એટલે લોકોએ મને કીધું, બરાબર. એટલે આપણે ઘણીવાર કહેતા હોય કે આ સાહેબની ભણાવવાની મેથડ અલગ છે, આનું આપણે ભણાવવાનું ગમતું નથી, સમજાતું નથી. અમુકનું એક વાર કહી તો બીજી વારમાં ટૂંકમાં બે વાર કહી તોય ના સમજાય, બરાબર. અમુક લોકો ખાલી આમ ટૂંકમાં તમને ખાલી આમ ફોર એન એક્ઝામ્પલ માટે બી કહેતા હોય, બરાબર, તો બી તમને સમજાઈ જાય. ટૂંકમાં સમજાવવા માટેની અલગ અલગ મેથડ હોય, બરાબર, સ્ટાઇલ હોય, પદ્ધતિ હોય. એટલા માટે અન્ય લોકોએ પોતાનું વ્યક્તિત્વ કેવી રીતે પ્રતિભાશાળી બનાવ્યું છે અથવા પ્રભાવશાળી બનાવ્યું છે, બરાબર, એ શું કામે બનાવ્યું હશે, કેવી રીતના બનાવ્યું હશે, બરાબર, એના વિશે આપણે ક્વેશ્ચન થતા હોય. ક્યારે? તો કે અન્યો બીજા વ્યક્તિઓ આપણા કરતાં વધારે સારા દેખાતા હોય ત્યારે, કોઈ બી એવી બાબતમાં, બરાબર, કોઈ બી ગુણોમાં, બરાબર, લાક્ષણિકતાઓમાં. ઉપરોક્ત તમામ પ્રશ્નો અને શંકાના જવાબમાં માનવી રહેલી તમામ
માનવીમાં રહેલી તમામ કુદરતી શક્તિ હાજરી જોવા મળે છે, જે વ્યક્તિએ જુદી જુદી હોય છે. શું કીધું છે? ઉપરોક્ત તમારા બધા શંકાસ્પદ પ્રશ્નો છે એના જવાબમાં શું તો કે કુદરતી શક્તિની હાજરી બરાબર જોવા મળતી હોય છે, જે વ્યક્તિએ જુદી જુદી હોય છે. તમામ કુદરતે એક પ્રકારની તમને શું હોય તો કે એક નવીન ગુણ આપેલો જે હોય જ છે દરેક વ્યક્તિમાં હોય છે. એ તમારે તપાસ કરવાની જરૂર છે બરાબર. અમુકના અક્ષર સારા થતા હોય, અમુક સારી રીતના વાંચી શકતા હોય બરાબર, અમુકના ઇંગ્લિશમાં બી સારા અક્ષર થતા હોય, ગુજરાતીમાં ના થતા હોય, હિન્દીમાં થતા હોય બરાબર, અમુકને વાતચીત કરવાની સારી એવી કમ્યુનિકેશન સ્કિલ હોય બરાબર, પેપર પ્રેઝન્ટેશન કરવાની સ્કિલ હોય, અમુકને મેનેજમેન્ટ કરવાની સ્કિલ હોય બરાબર, કોઈ એક વહીવટી કામમાં સારી બાબત ટૂંકમાં આવડતું હોય બરાબર, અમુકમાં કોમ્પ્યુટર સારું ચલાવતા આવડતું હોય બરાબર, કોમ્પ્યુટરમાં ટાઈપિંગ કરતા આવડતું હોય, ગુજરાતી આવડતું હોય, ગુજરાતીમાં પાછું અલગ અલગ પ્રકારના જે ફોન્ટ આવે એ પ્રમાણે ટાઈપિંગ કરતા આવડતું હોય, શ્રુતિ છે, LMG અરુણ છે બરાબર, ગોપિકા છે, આ બધા ફોન્ટ છે એક ગુજરાતી ટાઈપિંગ કરવા માટેના. પછી હિન્દી આવડતું હોય, સંસ્કૃત આવડતું હોય બરાબર, અમુક લોકો શું તો કે બ્રાહ્મણ હોય તો સંસ્કૃતના શ્લોક બી ઉચ્ચારણ સાથે આવડતું હોય બરાબર. આ બધું શું તો કે જાતનું કૌશલ્ય છે, કુદરતે આપણી તમને શું તો કે અમૂલ્ય ભેટ છે જે અન્ય વ્યક્તિઓમાં હોતી નથી. એને તમારે ચકાસવાનું બરાબર, તપાસવાનું કે મારામાં શું ગુણ છે બરાબર. એ ગુણ જો તમને બહાર આવી જાય અને એ પ્રમાણે શું તમે કારકિર્દીનું લક્ષ્ય પહેલાં ડિસાઈડ કરો, નક્કી કરો અને એને ટૂંકમાં સફળ બનાવવા માટેના પ્રયત્ન કરવા માટે મહેનત કરો એટલે 100% ચોક્કસ તમને સફળતા મેળવી શકશો બરાબર. એટલે કુદરતની શક્તિ હાજરી જોવા મળે છે, જે વ્યક્તિઓ જુદી જુદી હોય છે. જે વ્યક્તિઓ પોતાની આંતરિક વ્યક્તિત્વની લાક્ષણિકતાઓ જાણી તેનો વિકાસ કર્યો હોય છે અને બીજા અલગ અલગ છાપ ઊભી કરે છે. બીજાનામાં કેવી તો કે મેં આગળ કીધું એમ આંતરિક વ્યક્તિની લાક્ષણિકતાઓનું શું તો કે પહેલાં જાણ્યું હોય મારામાં કઈ કઈ લાક્ષણિકતાઓ છે બરાબર, જે બીજામાં નથી બરાબર, એનો ટૂંકમાં એ ઉપયોગ કરીને ફાયદો ઉઠાવીને શું તો કે બીજા કરતાં સારી છાપ ઊભી કરી હોય છે અથવા પ્રભુત્વ ઊભું કરેલું હોય છે. આમ વ્યક્તિ વિકાસ માટેના આંતરિક લાક્ષણિકતાઓને જાણવી અને તેના વિકાસમાં ફેરફાર કરવા ખૂબ જ જરૂરી છે. અહીંયા આપણા 9-10 વિડીયો લેક્ચરની અંદર યુનિટ નંબર 1 છે જે પૂરું થાય છે બરાબર. યુનિટ નંબર 1 અગેન હું પાછું કહી દઉં, યુનિટ નંબર 1 છે બરાબર, પર્સનાલિટી ડેવલપમેન્ટ એન્ડ કરિયર એડવાન્સમેન્ટ બરાબર, વ્યક્તિત્વનો વિકાસ અને કારકિર્દીની ઉન્નતિ. આ પેપરની અંદર તમારે પરીક્ષાની અંદર પહેલો પ્રશ્ન રહેશે બરાબર, જે 20 માર્કનો હશે. બની શકે તો AB સ્વરૂપે બી ક્વેશ્ચન આવશે 10-10 માર્કના, એના અથવામાં બી AB સ્વરૂપે આવે અથવા કોઈ બી એક ક્વેશ્ચન આવે. સારી રીતના મેં શોર્ટમાં બરાબર, થોડુંક ડીપમાં ઊંડાણપૂર્વક અભ્યાસ કરાવ્યો છે. જો તમને ગમ્યું હોય બરાબર તો તમારે વિડીયો લેક્ચર છે, તમારા ફ્રેન્ડ સર્કલ છે, અન્ય કોલેજના વિદ્યાર્થીઓ છે એને તમે શેર કરી શકો છો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક જરૂરથી કરજો. થેન્ક યુ.